જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વાણી વેળામાં. કથાના પાછલા ભાગમાં આપણે જાણ્યું કે સુવર્ણપુરીના રાજપાટમાં શું ખટપટ ચાલી રહી છે. જો હવે તમે વિસ્તારથી જાણવા માંગતા હો તો તમારે કથાનો પાછલો ભાગ જોવો પડશે. તો હવે શરૂઆત કરીએ આજની કથાથી. ભાગ 7. મહાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો અને એવા ફૂલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સૂતળી ભરેલા ઊંચા નીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ્ચ પડ્યો રહેતો. તેમાં એકલું હોય ત્યારે તે ચત્તો સૂતો કઠોર ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો. અલગ કિશોરી અને કુમુદ સુંદરીએ વાડામાં આ ખાટલાની બેઠક શોધી કાઢી અને એક બાજુ પર બેઠા. સહેલીઓ માથા અને પાંગત આગળ બેઠી. અલગ કિશોરીએ ઉઠી અને ફૂલ તોડીને સૌને વેચી આપ્યા. કહો ભાભી સાહેબ, કયું ફૂલ લેશો? તમે આપો તે? ના, પણ તમે પસંદ કરો. તમે આપશો તે હું પસંદ કરીશ. બધી બાબતમાં એમ કરશો તો તમને ભારે પડશે. આખા સારા તમારા આપેલા ભાઈને લીધા તો હવે એમ શા મેળે કહો છો? લ્યો તારે આ શાહાળી લો. તમારા જેવા નાજુક ને તમારા જેવા રંગવાળા. હસતા હસતા કુમુદ સુંદરીએ નાજુક હથેળીમાં ફૂલ લીધા. લાંબા કરેલા રૂપેરી પાણીવાળી નદી જેવા હાથમાં ફૂલ શ્વેત કમળ જેવા લાગવા માંડ્યા. અલગ કિશોરી, જો વનલીલા, મારા ભાભીના હાથ અત્યારે દેખાય છે એવો કોઈનો દેખાય છે? રાધા, બેન, તમારી ભાભી, એમાં તે કઈ મણા હોય? વનલીલા, તમે આ ફૂલ આપ્યા પણ એવા ફૂલની વેણી ગુથાવી આપો અને અંબુડે ઘલાવો. આ વસંતના દિવસ છે. રાધા, વસંતે નવો અને એ પણ નવા. અલગ કિશોરી, જો આ ફૂલના હાર કરાવી એમની પલંગની ચારે પાસ બાંધીશું અને ગુલાબનું ફૂલ ઘાલીને વેણી કરીશું. વનલીલા, ને ચંપા અને મોગરાના ગજરા કર્યો. અલગ કિશોરી, ને ભાભી મારા ભાઈ પાસે મુજરા કરજો. કૃષ્ણ કલિકા હસી પડી. કૃષ્ણ કલિકા, મરો, મુજરા તો ગુણકા કરે. અલગ કિશોરી, મર, બોલનારી ન જોઈ હોય તો લાજ. કાળી અને શીળીના ડાઘાવાળા મોંવાળી શક્કાદાર કૃષ્ણ કલિકા ઓછી બુદ્ધિની હતી અને વર્તુણકમાં શિથિલ હતી, એટલે આ ઠપકો નકામો ગણ્યો અને મનમાં અલગ કિશોરીને ડાપણ ડાયલી અને ચોળી ગણવા લાગી. એમાં તે શું કહ્યું એમ જ મનમાં આવ્યું. એનું વચન સાંભળીને કુમુદ સુંદરીનું મોં ઉતરી ગયું. પોતાની અવગણના થઈ લાગી. પોતે નીચ સોબતનો ફળ ભોગવે છે એમ વિચાર થયો. શરીરનો ભોગ અને વૈભવ પૂરા પાડનાર પ્રમાદધન સાથેના સંબંધ ઉપર તર્ક કરવા લાગી અને તે જોતા ખરું, આ શું ખોટું કહે છે એમ મનમાં આવ્યું. પોતાના પ્રિય પુસ્તકો સાંભળ્યા. સરસ્વતી સાથેનો સંબંધ સર્વ ઈચ્છાઓ તૃપ્ત કરત, સર્વ મનોરથ પૂરા કરતા એવો અસંતોષ થયો. સરસ્વતી ચંદ્રના ગુણ સાંભળી આવ્યા. હૈયું ભરાઈ આવ્યું અને રોવા જેવી થઈ ગઈ. સૌએ જાણ્યું કે કૃષ્ણ કલિકા ઉપર ખોટું લાગ્યું અને તેને થપકો દેવા લાગ્યા તથા કુમુદ સુંદરીને સમજાવવા માંડી ગયા. કુમુદ સુંદરીએ આંખો લૂસી નાખી. કૃષ્ણ કલિકા પર ખોટું લાગ્યું નથી એવું કહ્યું, પણ તેની સાથે પોતાના મનોવિકારનું કારણ આપી શકી નહીં, એટલે સૌને પોતાનો તર્ક ખરો જ લાગ્યો. સરસ્વતી ચંદ્ર અને કુમુદ સુંદરી એકબીજાને ઘણા દિવસ ઉપરાંત એક જ વખત મળ્યા હતા અને પ્રમોદધન સાથે તો આટલો સંબંધ થયો હતો. પ્રમોદધનનો સવારથ દીઠો હતો. તે છતાં બિચારીના મનમાં એ ચંદ્ર જેવાના સ્મરણો સ્પર્શ થતા ચંદ્રકાંતમાંથી રસ ચરે તેમ શોકમય રસ ચરતો. સરસ્વતી ચંદ્ર રૂપવાન છે કે નહીં તેનો તેને વિચાર પણ નહોતો. માત્ર તેના પત્ર વ્યવહાર અને વચનામૃત પરથી મોહ પામી હતી અને પ્રમાદધન કાંતિવાળો ફક્કડ અને ભોગી હતો. એ છતાં આ મોહ ખસતો ન હતો. વયમાં અને શરીરમાં તેમજ વિદ્યા, બુદ્ધિ, ડાપણ, ચતુરા અને રસિકતા તેમાં પણ ઘણી કરતા સ્ત્રી ચડતી ન જોઈએ. એવી સ્ત્રી કજોડાનું દુઃખ ભોગવે છે. પતિથી તૃપ્ત થઈ શકતી નથી. પતિ મોટો છે એવું સમજી શકતી નથી. તેને મનમાં માન આપી શકતી નથી. તેના ઉપર સ્નેહ થતો નથી. તેની સાથે અંતરમાંથી એક થઈ શકતી નથી. જો કુલીન વૃત્તિવાળી ન હોય તો મનમાં તિરસ્કાર પણ કરે છે. કુમુદ સુંદરીમાં ઈશ્વરે કુલીનતા વાવી હતી, મા બાપે ઉછેરી હતી અને વિદ્યાએ ફળફૂલ વાળી કરી હતી,
પણ બુદ્ધિધનથી વિદ્યાચતુરના ઘરની હવા જ જુદી હતી અને તેમાં એ ઉછરી હતી. વર અને સાસરિયા સર્વને જાતી હતી, સર્વનું સારું વાંચતી હતી અને તેમનાથી મનમાં પણ જુદાઈ ન આણવા મથતી હતી. પરંતુ તેની શક્તિની હદ હતી અને પાણી વગર હવામાં માછલી તરફડે તેમ વિદ્યા વગરના ઘરમાં વિદ્યાચતુરની બાળકી વલોપાત કરતી હતી. મહા મહેનતે એ વલોપાત ઓછા થવા આવ્યા હતા. એટલામાં આ કૃષ્ણકલિકાના વચનથી સરસ્વતીચંદ્ર પાછો સાંભળ્યો. તેણે મોકલેલા શ્લોક વાળો કાગળ અત્યારે પણ કમખામાં હતો. સૌના દેખતા કાગળ તો કાઢ્યો નહીં, પણ એમાં મન ભરાયું. મગજમાંથી છાતીમાં તાર ગયો હોય તેમ કાગળના સ્પર્શનું ભાન આણીને હૈયું ધબકવા માંડ્યું. દાઢની કંપારી આવી હોય તેમ શરીરમાં ચમકારા થયા અને રૂવે રૂવા ઊભા થયા. કાંઈક પરસેવો પણ થયો, પરંતુ આ સર્વ તેણે એકલીએ જ જાણ્યું. મોં ઉપર આનંદ ઉત્પન્ન થયો અને રંગમાં ભંગ પડ્યો હતો તે જતો રહ્યો. સૌ પાછા વિનોદમાં પડ્યા. ખાટલો ખૂંચવા લાગ્યો અને સૌ ઉઠ્યા. વનલીલા અને કુમુદ સુંદરી આંગળીએ વળગી તળાવ ભણીની બાજુએ ચાલ્યા. અલગ કિશોરીએ કૃષ્ણકલિકાને ગળે હાથ નાખીને વાડા વચ્ચોવચ ફરવા માંડી. રાધા મોગરાના છોડની ડાળ હલાવતી ઊભી. અલગ કિશોરી કૃષ્ણકલિકા સાથે વાતોમાં પડી. અલી, ખરેખરું બોલજે. કાલ પેલા નણંદ ભોજે જતા હતા અને અગાડી જમાલ ને મીરુલો હતો, એમાં મેં મોં મરડ્યું તેથી એ કાંઈ બોલ્યા? ના ના, રાન કાકામાં તો ખરું બોલે કહીને ગળા ઉપરના હાથ વડે ઉન્મત્ત કિશોરીએ કૃષ્ણકલિકાને ગાલે ચૂટકી ભરી. ભળ્યું, આમ ચૂંટી શું ખણો છો જે? તમારા ઘરમાં સુવર્ણપુરીનું રાજ્ય હશે, કહીને કૃષ્ણકલિકાએ મોઢું ધુણાવ્યું. અલગ કિશોરીએ એને બે હાથ વડે બાથમાં જોરથી દાબી લીધી. બોલ બોલ હવે ડાયલી. જેવું તમે કર્યું એવું તેણે કર્યું. શું કહ્યું? આ ખલકનંદાએ કહ્યું કે આ જોને આજકાલની ટીચકડી સતી થઈ બેઠી છે. હું ખરી જો એનો મદ ઉતારું. મેં રાન, તું તે શું ઉતારવાની હતી? પછી રૂપાળી બોલી કે ચાળની કરબડાને હસે છે. આ જો ને. જોયું જોયું. મારી વાત કરનારું કોણ હતું જે? કુવામાં હોય ત્યારે હવાડામાં આવે કે નહીં? મારામાં કવાણો નહીં હોય તો એસી વાતો કરશે. કોઈ બોલે સાચું તો કોઈ બોલે જૂઠું, પણ કોણ સાચું જૂઠું જોવા જનાર છે? જીભ ખેંચી નાખું મારી વાત કરે તો. કારભારીની દીકરી છે. અલગ કિશોરીએ હોઠ પડે પુકાર કર્યો. બહુ સારું, કારભાર કેવો રહેશે તે જોશે. પણ બેન, આપણે અભિમાન ન રાખીએ, ગમે તેટલું પણ એ મોટા ઘરની. વારું વારું, આ એની સાથે કની તો હું બોલું નહીં. એક પાસ આ સંવાદ ચાલે છે, બીજી પાસ કુમુદ સુંદરી અને વનલીલા છાનામાના ફરતા હતા અને વનલીલા ઝીણે રાગે ગાતી હતી. આશા ભંગ થઈ ભામિની, રૂવે સ્તુતિ કરે સ્વામીની. પોતે પણ આશા ભંગ થઈ હતી તે કુમુદ સુંદરીને સાંભળ્યું. હળવે રહીને વનલીલાથી છૂટી પડી અને ઓટલાના મૂળ આગળ મહાદેવની પછીતની ભીતે અઠીંગીને તલાવ ભણી જોતી જોતી એકલી ઊભી રહી. વનલીલાવાળી કડી ફરી ફરી ગાતા અણધારી એક નવી કડી એનાથી એને મેળે જોડાઈ ગઈ અને ગવાઈ ગઈ. ગયો ચંદ્ર ક્ષિતિજે તજી ક્યાં, પડ્યું તિમીરે કુમુદ મીચાઈ. વળી થોડી વાર અટકી અને બોલી ઉઠી. સૂજ્યું ભ્રમર તને સાથી આવું રે, કેમ કમળ તજી દઈ જવાયું રે. ચિત્તવૃત્તિ આમ સળગે જતી હતી અને તેનો ભડકો કલ્પનાના રાતા પીળા રંગ ફેરબદલ ધારી વધ્ય જતો હતો. વિચાર અંજાઈ ગયા અને કોમળ અંતઃકરણ તપી જતા આંખે અને કાને પોતાનું કામ કરવું છોડી દીધું. જાગૃત અવસ્થાના સ્વપ્નની પેઠે કુમુદસુંદરીના મગજમાં સરસ્વતીચંદ્ર આબેહૂબ ખડો થયો. પળવાર એક મોટા અરણ્યમાં એક ઝાડની છાયા તળે ઉભેલો દેખ્યો. બીજા પળે એક ગામડાની ભાગોળે કોઈ કણબીના ખાટલા ઉપર થાક્યો પાક્યો બેઠેલો લાગ્યો. વળી એક મહાનગરના ધોરી રસ્તા ઉપર ભીડમાં એકલો અજાણ્યો અસિદ્ધ અથડાતો લાગ્યો. થોડી વારમાં એક ધર્મશાળામાં માંડો પડેલો અને કોઈ સંભાળનાર ન મળે એવું સ્વપ્ન થયું. પોતાની પાસે વેશ બદલીને ઊભો રહ્યો હોય અને પોતે ઠપકા ભરી આંખે જોતી હોય એમ લાગ્યું. આ જાગતી નિંદ્રા, આ અવસ્થા તેને ઘણીવાર અનુભવવી પડતી હતી, પરંતુ તે તેને પતિવ્રતા ધર્મથી વિરુદ્ધ લાગતી હતી અને કંઈક ઉપાય કરવા ઈચ્છતી હતી. સાસરે આવ્યા પછી આ આધિથી તે દુબળી થઈ ગઈ હતી અને મન પણ નબળું પડ્યું હતું.
સુવર્ણપુરીનું પાણી નવા આવનારને માફક થઈ જતા વાર લાગે છે એવું કેટલાકનું માનવું હતું. ઔષધ ઉપચાર અને વસાણા ચાલવા માંડ્યા હતા, પણ ગુણ લાગતો ન હતો. બુદ્ધિધનનો ખ્યાલ એવો હતો કે વહુ પીએ સંભાળીને સોરે છે, તેથી તેણે હુકમ કર્યો કે એને સોબતમાં રાખવી, રમતગમતમાં એનો આખો દિવસ કાઢવો અને ગામ બહાર હરવા ફરવા લઈ જવી, કારણ કે વિદ્યાચતુરના ઘરમાં સુધારો હતો અને સ્ત્રી વર્ગને હરવા ફરવાની ટેવ હતી તે બુદ્ધિધનને માલુમ હતી. આ હુકમનો અમલ અલકિશોરી પૂરા ભાવથી કરતી હતી, પણ કુમત સુંદરી પોતાનો રોગ જાણતી હતી અને એમાંથી મુક્ત થવા પ્રમાદધનને મુંબઈથી કેટલાક પુસ્તક મંગાવવા કહ્યું હતું. તે એવું ધારીને કે પુસ્તકમાં લક્ષ્ય જવાથી પરપુરુષ થયેલા સરસ્વતી ચંદ્રનું ભૂત મગજમાંથી જતું રહેશે, પરંતુ પુસ્તક હજુ આવ્યા ન હતા, એટલે આ અવસ્થા ઘણીવાર થઈ આવતી અને અનુભવહીન બાળકી પુસ્તકની વાટ જોતી હતી. પરંતુ આજ તો સ્વપ્ન જોશ પર આવ્યું હતું અને નિશ્વસ્ત બનેલી ભીત પાસે લપાઈ રહેલી આ પૂતળીના અંતરમાં કેવી જાતનો સંચો ચાલતો હશે તેની કોઈને ખબર ન હતી. એટલામાં વનલીલા છૂટી પડી હતી તે ગાતી ગાતી પાસે આવી. સહિયર વેરણ ક્યાં થઈ લાગી, મને નિંદ્રામાંથી જગાડી રે, ટેવથી વિખોટી મને પાડી રે. પાસે આવીને ગાતી બંધ પડી. ભાભી સાહેબ, આ જુઓ તો, એમ એણે બૂમ પાડી. કુમુદસુંદરીના રોકેલા મગજમાં બૂમના પહેલા ગાયન ગયું અને તેના સંસ્કાર બૂમ કરતા લાંબા પહોંચ્યા. ભાભી સાહેબ, આ તો જુઓ, વનલીલાએ ફરી કહ્યું. વેરણ થયેલી સૈયરના સામું કટક કટક જોઈ રહી કુમુદસુંદરી જાગી હોય તેમ બોલી. હા, શું કહો છો? એ તો આ એક કૌતુક જોવું હોય તો. હા, ઓટલા ઉપર કોઈક સૂતું છે, ને વળી ચોપડી વાંચતા વાંચતા સૂતું હશે ને ઊંઘ આવી ગઈ હશે, તે ચોપડી છાતી ઉપર પડી ગઈ છે. લોકો શું શું કરે છે, તળાવ પર એ ચોપડી હશે, આપણે શું, પારકા પુરુષની આપણે શી ચિંતા? પણ કલાંઠી બદલાતા કે ઉઠતા તળાવમાં પડશે તે જગાડો ત્યારે. અરે ઓ ભાઈ, ઓ ભાઈ! કાનમાં સ્વર જતા નવીનચંદ્ર જાગ્યો અને પાછું જોયું. જરા સંભાળીને ઉઠજો, ઊંઘમાં પાછું બદલાવતા તળાવમાં પડાય માટે જગાડ્યા છે. બહુ સારું કર્યું બેન. નવીનચંદ્ર બેઠો થયો. એની અને કુમુદચંદ્રની પળવાળ દ્રષ્ટિ મળી. નવીનચંદ્રની આંખ તો આ સહેજ હોય તેમ પાછી ફરી અને પાછો ચોપડી ઉઘાડવા જાય છે. એટલામાં મંદિરના દ્વાર ભણી નિગાહ રાખો મહેરબાન નો પોકાર સાંભળ્યો, એટલે રાણો જતો હશે જાણીને જોવા ઉઠ્યો અને ચોપડી ત્યાં મૂકીને ઓટલાની પેલી પાસ ગયો. ગરીબ બિચારી કુમુદસુંદરી. નવીનચંદ્ર પાછળ તેની આંખ ગઈ. પોતે અને વનલીલા પાછા ફર્યા તો પણ આંખ પાછી ફરી રહી અને એક પાસ આંખ ને બીજે પાસ શરીર એમ ચાલ્યા. થોડાક વાર પહેલા જેનો ચિતાર મન આગળ હતો તેના જેવો નવીનચંદ્ર લાગ્યો. શું શું એક સરસ્વતી ચંદ્ર ભમતા ભમતા આવ્યો હશે? ના ના, એમ ન હોય. મારી કેવી દશા થઈ છે તે જોવા આવ્યો હશે. ના ના, એ મેં મારા દુઃખની મશ્કરી કરે એવો નથી. પણ છે તો એ જ. હા કોકે ના હશે. મારે હવે એની સાથે શું સંબંધ છે એનો વિચાર જ કાઢી નાખો. એ હોય તો શું ને બીજો હોય તો શું. ઈશ્વરે જેની સાથે પાનું પાડ્યું તે ખરો, બીજા સૌ ખોટા. નરમ બની જઈને મરજી ઉપરાંત વનલીલા સાથે ચાલી. વળી વિચાર થયો, પણ એ હોય તો સારું. મારે એનો બીજો કાંઈ સ્વાર્થ તો નથી. મારી પ્રીતિના કળશ તો લગ્નથી રેડાયો તો રેડાયો, પણ આ અહીંયા રહેશે તો કોઈ વખત કોઈની સાથે વાત કરશે તો એકલી બેઠી બેઠી સાંભળીશ. જોઈએ હશે તો એની વિદ્યા ઢાંકી નહીં રહે. કોઈક વખતે પણ એનો ચરણ જરશે ખરું, અને આ વિદ્યાના દેશમાં અરણ્યમાં એને સંસ્કારી વચનામૃત આગેથી પણ મારા કાને આવશે. ના ના, પણ એટલોય સંબંધ ખોટો. પણ એવા અશરીર સંબંધમાં શું દોષ? પણ સાથી જાણ્યું કે એ તે જ છે, એ જ મુખારબિંદ. વળી પુસ્તક પાસે હતું, એ તો અમથું હોય, કોણ જાણે શું હશે. પણ એ અહીંયા રહે તો સારું. એની ક્ષેમ કુશળતા જાણીને જ મગ્ન રહીશ. મારો રોગ દૂર થશે. મારે બીજું વધારે શું જોઈએ? આટલો જ સંબંધ રહે તેમાં શો દોષ? એની સાથે બોલીશ ચાલીશ નહીં, એની સામુય નહીં જોઉં. માત્ર એ કોઈની સાથે વાત કરતો હશે તે સાંભળીશ. એને ક્ષેમકુશળ જાણીને મને ચિંતા નહીં રહે.
વિચારમાળાનો મેર આવ્યો. બે જણ ચાલતા ચાલતા અલગ કિશોરી ભણી ગયા. અલગ કિશોરી પાસે આવી ભાભીના ખભે હાથ મૂક્યા. સામું જોઈ રહી અને બોલી, કેમ ભાભી, આજ કેમ છો? કઈક ઊંડા વિચારમાં પડ્યા છો. તમારે શોખ તો હોય નહીં. મનસુબા તો કારભારીઓ કરે. કહો, પિયર સાંભળ્યું છે કે મારો ભાઈ સાંભળ્યો જ? ઈશ્વર જાણે સાથી, હજુ થાકી ગઈ હોય એવું થાય છે. એટલામાં વાડાના બારણા ઉઘાડ્યા. આગળ બુદ્ધિધન અને પાછળ મૂર્ખદત્ત. તાળુકુચી હાથમાં લીધેલા એવું એમ બે જણ અંદર ચાલ્યા આવે છે. અલગ કિશોરી, કુમુદ સુંદરી, વનલીલા અને કૃષ્ણ કલિકા સૌ એકઠા થઈ ગયા અને અમાત્યની સામે ટોળું બનીને વીંટળાઈ રહ્યા. રાધા એકલી ફરતી હતી. તેણે ઓટલા ઉપર પડેલી ચોપડી દીઠી. કોની હશે? કોણે અહીંયા મૂકી હશે? એમ કહીને ઓટલે જઈને નીચે વળીને ચોપડી લઈ લીધી અને પાના ફેરવીને જોવા લાગી. સૌને બતાવવા પાછી આવે છે તો ટોળું થતા દીઠું. તેમાં પોતે ભળી ગઈ અને કમુદચંદ્રને ખભે એક હાથ મૂકીને ઊભી રહી. રાધા ક્યાં? કહીને પાછું જુએ છે તો એને અલગ કિશોરીએ દીઠી. કુમુદસુંદરીએ એના હાથમાંથી ચોપડી લઈને જોઈ. શાની ચોપડી છે? બુદ્ધિધને પૂછ્યું. ચોપડીમાં પાનું જોતી જોતી શરમાતી શરમાતી કુમુદસુંદરી બોલી, આ તો રાધાના હાથમાં હતી. આનું નામ દીપંડિત કાશી વિદ્યા સુધાનિધિ એવું છે. આમાં સંસ્કૃતિ અને અંગ્રેજી આર્ટિકલો આવે છે તથા જૂના પુસ્તકોના ઉતારા પણ આવે છે. અમારા પિતાજીને ત્યાં પ્રતિમાસે આવે છે. સૌ સ્ત્રી વર્ગ જોઈ રહ્યા. કોઈ કાંઈ સમજ્યું નહીં. રાધા, એ તો પહેલા ઓટલે પડી હતી કોકની તે મેં આળી. મૂર્ખદત્ત, આપણે ધર્મશાળામાં ઉતરેલા છે તેમની ચોપડી છે એ ખોળતા હશે. બુદ્ધિધને ચોપડી હાથમાં લીધી અને નવીનચંદ્રને વાડામાં બોલાવવા કહ્યું. તપોધન દોડ્યો. નવીનચંદ્ર પાછો ફરીને ચોપડી શોધતો હતો. તેને કહ્યું, અમાત્ય બોલાવે છે. આ ઓળખાણનો પ્રસંગ ઠીક છે. તમારી ચોપડી એમની પાસે છે, ચાલો. બંને જણ આવ્યા. નવીનચંદ્ર નમસ્કાર કર્યા. બુદ્ધિધને ગંભીરતાથી સ્વીકાર્યા. સ્ત્રી વર્ગ છઠે સંકોચ પામીને ઉભો રહ્યો અને કુમુદસુંદરી ધ્રુજવા લાગી. પુસ્તક પરથી તેની શંકા વધારે બળવાન બની હતી અને સૌની પાછળ ઊભા રહીને પોતાને કોઈ દેખે નહીં એમ સૌના માથા વચ્ચે રહેતા અંતરમાંથી નવીનચંદ્રનું મુખ નિરાતે અને નિશંક ન્યાળી રહી હતી. તેના મનમાં એમ હતું કે જો મારી શંકા ખરી હશે તો એ મારો દ્રષ્ટિપાત ખમતા ક્ષોભ પામશે. બુદ્ધિધન, તમે ક્યાંના વતની છો? અહીંયા કાંઈ પ્રયોજને આવવું થયું હશે. નવીનચંદ્ર, હું મુંબઈ ભણીથી આવું છું. રજવાડો નજરે નિયાળાના હેતુથી આણી પાસ આવ્યો છું. તમે મુંબઈમાં કઈ ધંધો કરો છો? આપણા દેશમાં કહેવાય છે કે અન્નપૂર્ણા કોઈને ભૂખ્યું મૂકીને સૂતી નથી. તે હું અનુભવવા ઈચ્છું છું. મુંબઈમાં વિદ્યાર્થી હતો, હવે અનુભવાર્થી થયો છું. તો કઈ ધંધો કરો. એક ધંધામાં એક જાતનો અનુભવ આવે છે. મારે તો સૌ જાતનો અનુભવ જોઈએ છે. બુદ્ધિધનને આ માણસ વિચિત્ર લાગ્યું અને કાંઈક હસવું આવ્યું. તમે એ કાર્ય કેવી રીતે પૂરું પાડશો? હું બોલ્યા વગર જોઈ શકું છું. કાને સાંભળેલું મનમાં રાખી શકું છું. જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકું છું. બુદ્ધિધને મહા મહેનતથી હસવું ખાળી રાખ્યું. આ પુસ્તક તમારું છે? જી હા. તમે શું ભણ્યા છો? કાંઈક અંગ્રેજી અને કાંઈક સંસ્કૃત. ક્યાં શીખ્યા છો? કુમુદસુંદરી ઉત્તર સાંભળવા આતુર થઈ. મુંબઈમાં. કુમુદસુંદરી પૂરી તૃપ્ત થઈ નહીં. લો આ પુસ્તક. તમે જ્ઞાતે કેવા છો? જી, આપને જ જ્ઞાતિનો છું. અત્રે રહો ત્યાં સુધી આપણે ઘેર જમજો. જેવી ઈચ્છા. કુમુદસુંદરીની ચિત્તવૃત્તિને ગમ્યું, તેની પતિવ્રતા વૃત્તિને ન ગમ્યું. બુદ્ધિધન પોતાને ઘેર વિચિત્ર મનુષ્યનું પ્રદર્શન જમાવતો તેમાં ઉમેરો થયો જાણીને રાજી થયો. નવા અતિથિને યોગ્ય સત્કાર કરવાનું અલગ કિશોરીને માથે પડ્યું. તેણે માથે લીધું. તપોધનને હુકમ થયો કે વાળું વખતે નવીનચંદ્રને ઘેર આણવું. કુમુદસુંદરી જાણી જોઈને આના સામું જોઈ રહી હતી. કદી કદી તેના દ્રષ્ટિપાત ન ખમાતા હોય તેમ આંખો મળતા તે આંખ ખેંચી લેતો હતો. ઘડીક બેધડક જોઈ રહેતો. ઘડીક દરકાર ના હોય તેમ કોઈ બીજે ઠેકાણે નજર નાખતો. પરીક્ષાના કાર્યમાં સુંદરીના મનની અમૂંઝવણ ધોવાઈ ગઈ. ચંદ્ર અને ભ્રમવાળી કડીઓ જોઈ હતી તે ફરી ફરી મનમાં ગાતી સૌની જોડે ગાદીમાં બેઠી.
બુદ્ધિધન પોતાની ગાડીમાં બેસી ગયો. હવે કથામાં આગળ શું થાય છે તે જાણવા માટે તમારે આગળના એપિસોડની રાહ જોવી પડશે. અને જ્યાં સુધી અમે આગળનો એપિસોડ લઈને આવીએ ત્યાં સુધી વાણીવેળા ઉપર અમારી અન્ય કથાઓ સાંભળતા રહો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.